જય ગૌ માતા મિત્રો, આજે ખારા ગામની અંદર ચૌધરી ભગવાનભાઈ તલાભાઈને આપણે ખેતર ઉપર વિઝિટે આવેલા છે. એ જોરદાર પ્રાકૃતિક ખેતી કરે છે. એમને આપણે પૂછીશું કે પ્રાકૃતિક ખેતી કેવી થાય છે અને પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરે છે. તો આપણે ભગવાનભાઈ આપણા ખેડૂતોને માહિતી આપશે. ભગવાનદાસ ભગત ચૌધરી ગામ ખારા. હું મહેશભાઈ 4 વર્ષથી યુરિયા વાપરતો નથી ખેતરમાં, અને આ મેં મારી જાત મહેનતથી આ પ્યોર ઓર્ગેનાઇઝ ખેતી કરી છે. ખાટી છાશ સામે જીવામૃત બનાવું છું, ઘન જીવામૃત બનાવું છું, અને ચોળી અને ભીંડાનું વાવેતર કર્યું છે. હું હજી આ સાલથી જ શાકભાજીમાં પ્રવેશ કર્યો છે. કોઈ રાસાયણિક ખાતર આમાં નથી. આનો ખાલી ઉપયોગ કરજો, એક વખત લઈ જઈને શાકભાજી બનાવજો, પછી તમે જ કહેશો કે વસ્તુ સાચી છે. અને આપણી સરકાર પણ સાથ સહકાર આપે છે. તો તમે ગાય રાખી અને જીવામૃત બનાવી વગર ખર્ચની ખેતી તમે જોઈ લો. ખેતર બાજુ નજર કરો, આ બાજુ ચોળી બાજુ પણ તમે વિડીયોની હા તો જોઈ લો. હવે આ ઓર્ગેનાઇઝ છે, પ્યોર વસ્તુ વાપરેલી છે. તો આપણે ખેડૂતોને શું સંદેશ આપશો પ્રાકૃતિક ખેતી વિશે? કે આ ખેતી કરાય. જુઓ, દવાખાનું ના ભરવું હોય અને હેરાન શરીર ના થવા દેવું હોય તો ઘર પૂરતું કરો. પહેલું ઘર પૂરતું કરો, 4 ચેરા કરો, પછી બીજે વર્ષેથી વધારે કરો. અને દાડે ઉજેથી યુરિયા નાખવાનું 2 હાથ જોડીનું વિનંતી કરું છું કે યુરિયા નાખવાનું બંધ કરો. ઘાસચારામાં યુરિયા મત આપો. તમારા પશુને નાખો છો ઘાસચારો, એનું દૂધ તમે ખાઓ છો, તમારા બાળકોને ન ધારો એવા રોગ થશે. આ ભગતની 2 હાથ જોડીને વિનંતી કે તમે પ્રાકૃતિક ખેતી તરફ વળો. હવે આજના સમયમાં પ્રાકૃતિક ખેતી ખૂબ કરવી જરૂરી બની ગઈ છે. કે અત્યારે કેટલા બધા રોગો થઈ રહ્યા છે. કેન્સર છે, ડાયાબિટીસ છે, હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. અત્યારે રોજબરોજ કેન્સરના દર્દી પણ વધી રહ્યા છે. તો મિત્રો, ભગવાનની જેમ પ્રાકૃતિક કરી રહ્યા છે તેમ તમે પણ કરો. અને ખરેખર અમારા ખારા ગામનું એક ગૌરવ કહેવાય કે ચૌધરી ભગવાનભાઈ એક ભગત માણસ છે અને પ્રાકૃતિક ખેતી, દેશી ગાય આધારિત ખેતી કરે છે. તમે પણ ખેતી કરો. જય ગૌ માતા. જય ગૌ માતા.